આજે આપણે બાસ્કેટ ચાટ બનાવશું. એના માટે ચણા આખી રાત માટે પલાળ્યા હતા, ધોઈને કુકરમાં નાખી દીધા છે અને બટેટા નાખ્યા છે. બંને વસ્તુને બાફી લેવાનું છે. આપણે બાફવામાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. હવે કુકર બંધ કરીને હવે આપણે આંબલીની ચટણી બનાવશું. એના માટે આંબલી મૂકી દીધી છે ગરમ અને ગોળ મૂકી દીધો છે. કાંદા કટિંગ કરી વાળ્યા છે, ટમેટા કટિંગ કરી નાખ્યા છે અને ચટણી બનાવી વાળી છે. આમાં લાલ મરચું નાખ્યું, ધાણા જીરું, મીઠું. ચણા આ બાસ્કેટ પૂરી આપણે રેડી લાવ્યા છીએ. આ તમને બેકરીમાં બજારમાં મળી રહેશે. આપણે મરચીની ચટણી બનાવશું. એટલી મરચી લીધી છે, અડધું ફાડું લીંબુ નીસવાનું, આદું, ગ્રીન ચટણી બનાવવાની. અને આ ચટણી આપણે બનાવીને રેડી કરી નાખી છે. આમાં લીલા ધાણા, મરચી અને આદું, લીંબુ અને આલુ સેવ તૈયાર છે આપણી ચટણી. હવે આપણો ચાટ પૂરી બનાવવાનો મસાલો રેડી છે. હવે આપણે ચાટ પૂરી બનાવશું. મસાલો નાખશું. પહેલાં બટેટાનો માવો નાખવાનો. હવે મગ નાખશું. હવે ચણા નાખશું. હવે ટમેટા નાખશું. હવે કાંદા નાખશું. ગ્રીન ચટણી નાખશું. હવે આંબલીની ચટણી નાખશું. હવે સેવ નાખશું, આલુ સેવ. રેડી છે આપણી બાસ્કેટ ચાટ. હવે સર્વ કરશું. ચાટ પૂરી એકવાર જરૂર બનાવજો, બહુ સરસ લાગે છે ટેસ્ટમાં.